તો ગુડ મોર્નિંગ, તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે પાછો આપણે ઘણા દિવસો પછી બ્લોગ શૂટ કરી નાખ્યો છે. તો આજે આપણે જવાનું છે બહાર, એટલે મેં કીધું બ્લોગ શૂટ કરી નાખી. તો છેલ્લે સુધી બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો, અને જે નવા હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આપણે મસ્ત મજાના અત્યારે નાઈને આવી ગયા ધાબે, અને જો આવો કાંક વ્યૂ છે. અને તમારે ત્યાં કેવો તડકો પડે એ જરાક કમેન્ટ કરતા જજો. બાકી છેલ્લે સુધી બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો કન્ટિન્યુ રાખીએ. અત્યારે જો આપણને કામ એક સોંપી દીધું છે. આ બોટલમાં તો ડાળ એટલી ભરવાની છે, એટલી તો ભરાઈ ગઈ છે. તો આપણે ડાળ ભરી નાખી અને પછી તમને આગળ મળીએ. હવે આપણે નીચે આવી ગયા છીએ અને ટાઈમ થઈ ગયો છે, તમને બતાવી દો 11:48 થઈ છે. અને જો ઠેલા ને એવું બધું પેકિંગ થાય છે. આપણા કપડા જો ઓલા પણ પડ્યા, બધું પેકિંગ થાય છે. એટલે તમને ખબર તો પડી ગઈ છે આપણે ક્યાં જવાના છીએ. તો આપણે જવાનું છે મેરેજ છે, એટલે જવાનું છે આપણે મામાના ઘરે ગોંડલ. તો છેલ્લે સુધી બ્લોગ જોતા રહેજો અને મજા આવશે. હા, આપણે કાલે પણ બ્લોગ ઉતારશું અને પરમદી પણ ઉતારશું. એટલે હવે દરરોજથી બ્લોગ આવશે, તો બ્લોગ જોતા રહેજો, મજા આવશે તમને જોવાની. તો જો હવે વાગી ગયો છે 1 ફીટ, અને જો પથારો પડ્યો છે. આપણો ઠેલો મસ્ત મજાનો થઈ ગયો છે પેક. બીજું બધું હજી બાકી છે. અને જો મસ્ત મજાનું એસી કરી દીધું છે ચાલુ, કારણ કે આપણને થાય છે બહુ ગરમી. એટલે જો બહાર બહુ તડકો થઈ ગયો છે. તો હમણાં આપણે જાવી ક્યાંક, હજી ખાવાનું બાકી છે. તો ખાઈને પછી ક્યાંક જાય તો તમને બતાવીને. આપણો ટાઈમ છે વહેલો આજે બસનો. તો કાંઈ નહીં, છેલ્લે સુધી બ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ, બાકી મોજ કરો. અત્યારે આપણે જો ચપ્પલ ને હું લેવાનું હતો, એટલે હું મોહિત અને બેન તણે આવી ગયા ચપ્પલ લેવા. અને મોહિતને ચપ્પલ ગમી ગયા છે આમાંથી. જોવી આપણે લેવાના હોય તો લઈ નાખી. શું કેવું? લઈ નાખી. આપણી ગાડી આમ છે. અને હવે જાય આપણે રંગોલી બાજુ, બરોબર ને? તો જોવો મિત્રો, આપણે નીકળી ગયા છીએ હવે. ક્યાં જવું? આલુપુરી લેવા જાય છે. અને કિશન ગાડી આકે છે. અને બધા લાઈક કે સબસ્ક્રાઇબ કરી નાખજો. જોવા જાય છે A1 માં. હવે ટેટ લગીને જોતા રહીજો. હવે આપણે આલુપુરી લેવા આવી ગયા છીએ A1. મિત્રો જો આપણે આલુપુરી પેટ ન ભરાય ને, એટલે આપણે લેવા આવી ગયા વડાપાવ મસ્ત મજાની. અહીંયા ઉભો છે મોહિત બાકાજી. આવી ગયા છે ઘરે, એસી છે ચાલુ, અને જો બધા બેસી ગયા છે ફોટોગ્રાફર. આલુપુરી ને વડાપાવ બાકાજી બોલાવી દે હવે. તો હાલો ખાઈ નાખી પછી મળી. અહીંયા બધું દેખાતું હતું, બધા કપડા આમ તેમ પડ્યા હતા. એ જો ફાઇનલી પેક થઈ ગયું છે બધું. અને આપણો ટાઈમ છે 7 વાગ્યાનો, એટલે અત્યારે ટાઈમ છે કેટલા વાગ્યા છે? 5:15 જેવું થયું છે. તો કાંઈ નહીં, આપણે છેલ્લે સુધી બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. બાકી હમણાં જઈએ આપણે બસમાં બેસી જઈએ. તો જો મિત્રો, ઉતાવળ એટલી હતી ને, એટલે તો આપણે રાજ હોટલ આવી ગયા છીએ. અને તો આ છે રાજ હોટલ. એ તો આમ છે, બસ વાળા અહીંયા નથી ઊભા રહેવા દેતા, એટલે આપણે થોડાક અહીંયા ઊભા છીએ પેટ્રોલ પંપ. મસ્ત મજાના જોવો. તો હાલો આપણે બસમાં બેસી જઈએ, પછી તમને મળી. ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ. હું મોહિત છવી બે સિંગલના સોફામાં, અને બહારનો વ્યૂ તમને ઘડી કરીને બતાવી. બાકી આપણે બેસી ગયા છીએ. અને આ જોઈ લો, અત્યારે અંધારું થઈ ગયું, એટલે કાંઈ દેખાતું નહીં હોય તમને. બાકી બ્લોગ જોતા રહીજો. હમણાં ક્યાંક હોટલ ઊભી રાખી તો આપણે તમને બતાવશું. ટોલ વૈટા છીએ, પણ ક્યારના જો અહીંયા ને અહીંયા બસ ઊભી છે. લાઈટ પડે એટલે દેખાતું નહીં. જોઈ લે પછી ફૂલ ટ્રાફિક આગળ છે. આમ જોવો, અહીંયા જો ટ્રક વાળા અડાડી વધ દીધી. જો આવી રહી અર્ટિગામાં, આવી રહી. જા ઉતરો. અને અહીંયા જો ફૂલ ટ્રાફિક જામ. આપણે ટ્રાફિકમાં જ છવી જોઈ શકો તમે. આ બસમાં બેઠા મસ્ત. આપણે અહીંયા બેઠા છીએ. આપણે લાઈટ નથી કરી, એટલે ઓલી કરી તો થાય છે. ઓલી અમારી સોફાની લાઈટ બગડી ગઈ. થાય તો થાય. ઉપર મારું મોટું દેખાય જાય. જોઈ લે, દેખાય. અમારી સોફાની લાઈટ થોડીક છે ને બગડી ગઈ છે, સમજ્યા? અને આ જોવો તમે, કલાકથી અહીંયા બસ ઊભી છે. થોડીક હાલે બસ. નર્મદાનો પુલ આવ્યો છે, તમને લોકેશન જોતા ખબર તો પડી ગઈ. હજી ફૂલ ટ્રાફિક છે, જોઈ શકો તમે. મોહિત ક્યાંનો હે ને આ લાઈટ આવી તે બથોડા લે છે. જો ચાલુ કરી દીધો ફાઇનલી.
હજી નથી થઈ હરખી. નથી થઈ કાંઈ નહીં રહેવા દે બંધ રાખ પુલ આવી ગયો છે નર્મદાનો બતાવી દઉં વાઇડ એંગલમાં ફૂલ ટ્રાફિક મિત્રો અત્યારે હવે ફાઇનલી જો જાય છે બસ આપણી સ્કૂલે જો ટ્રાફિક જામ હતો એ નીકળી ગયો મોહિત અહીં બેઠો છે હાઈ કરી દે બાકી બોટલો જાય છે તો આપણે ક્યાંક ઊભા રહી ત્યારે મળે આપણે તો જો ફાઇનલી આપણે છે ને હોટલ માંથી જમીન આવતા રહે છે જો મોહિત પ્લેસ રાખીએ કારણ કે બહારનું હમણાં તમને ઇન્ટિરિયર બતાવી દઈ બરોબર હાલે બતાવી દે બહારનું એકવાર બસ નો લુક બતાવી દે એકવાર લઈ લ્યો આવું લુક છે આપણે બે બાજુ અહીંયા શ્રીરામ લખેલું છે. તો આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી મળશું કાલે નવા બ્લોગમાં ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય ગુડ નાઇટ ને બધાને જય શ્રી રામ.